અદ્ભુત વાત કરતા પરમાત્મા કહે છે, યે યથામામ પ્રપદ્યન્તે તાંસથૈવ ભજામ્યહમ. મને જે જે ભાવે ભજે છે હું પણ એને એ જ ભાવે ભજું છું. તાંસથૈવ ભજામ્યહમ. કારણ કે ઘણીવાર પરમાત્મા વિશે અનેક પ્રકારની શંકાઓ આપણા બધાના મનમાં હોય. કારણ કે ભગવાન વિશેનું નોલેજ ક્યાંથી આવે? કોઈ ધર્મગ્રંથ તો ખોલીને આપણે બેસતા નથી. ક્યારેક કોઈ ટીવીમાં સિરિયલ જોઈ, ક્યારેક કોઈ વડીલે કોઈ સલાહ આપી, ક્યારેક કોઈ મેગેઝિનમાં થોડું વાંચ્યું, ક્યારેક કોઈ પેપરમાં આવેલો લેખ વાંચ્યો, અને એમ જે ભેગું કરીને આપણા ધર્મના જ્ઞાનની જે ખીચડી બને છે. અને થોડું જ્ઞાન માર્ગનું વાંચ્યું, થોડું કર્મ માર્ગનું વાંચ્યું, થોડું ભક્તિ માર્ગનું વાંચ્યું, અને પછી જે મિક્સ થાય ઠાકોરજીને ભોગ ધરતા ક્યાંક કોઈ વિચાર, દુનિયાને ભગવાન જમાડે છે, તમે શું ભોગ ધરવાના? આપણે નારોગાવા. અરે દુનિયાને જગાડે છે ને એ સુવડાવે છે, તમે ભગવાનને સુવડાવો છો. કોઈ એમ કહે છે કે કણ કણમાં ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમે ઈશ્વર છો, અને કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. આમાં સાચું માનવું શું? અને આ ચારે વાતો તમે ઘણી બધી જગ્યાએ વારંવાર સાંભળી હશે. કણકણમાં ઈશ્વર છે એ સાંભળ્યું છે, જાણીએ છે. આપણી અંદર ઈશ્વર છે, ઘણીવાર લોકો કહે છે. આપણે ઈશ્વર છીએ, અહમ બ્રહ્માસ્મિ, એ પણ સાંભળ્યું છે. અને પુષ્ટિ માર્ગમાં વારે ઘડીએ સાંભળે કે ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજીની સેવા કરો. તમે જેની સેવા કરો છો એ પૂર્ણ પુરુષોત્તમ છે. તો આમાં સાચું શું? તો કહ્યું ચારે વાત સાચી છે. યે યથામામ પ્રપદ્યન્તે તાંસથૈવ ભજામ્યહમ. જે જે પ્રકારે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. તમારો જો બ્રહ્મ ભાવ છે, જ્ઞાન માર્ગ છે, અને સર્વ ખલૈદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, તો પછી કણકણમાં ઈશ્વર છે. અને છે એમાં કોઈ શંકા નથી. અને જો કણકણમાં ઈશ્વર હોય તો પણ ઘણા બધા પ્રશ્નો જાગે મનમાં. તમે માનો છો કે આ ગાદીમાં ઈશ્વર છે કે નહીં? હવે હું એના ઉપર બેસી ગયો તો મને પાપ ના લાગે? લાગે કે ના લાગે? અરે કણકણમાં ઈશ્વર છે તો જો આ ઈશ્વર હોય તો હું ઈશ્વર ન થાય? બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. એવું સંતના જીવનની એવી કથા આવતી હતી કે એકવાર કોઈ ગુરુજન પાસે આવ્યું ને કહેવા લાગ્યું કે મને કોઈ ઉપદેશ કરો. ત્યારે એમણે કહ્યું કે કણકણમાં સર્વત્ર ઈશ્વર છે એવા દર્શન કરવા. અને ગુરુની આજ્ઞા મળી, શિષ્યના મનમાં જ્ઞાન ઉતર્યું, અને જ્યાં આશ્રમની બહાર ગયો એટલામાં એક સામેથી ગાંડો આવતો દેખાય. અને એને તો ગુરુનું વાક્ય યાદ આવ્યું, બધામાં ઈશ્વર, મારામાં ઈશ્વર, હાથીમાં ઈશ્વર, મળી જવા દે ઈશ્વરથી ઈશ્વર. અને ઉપરથી પેલો મહાવત બૂમો પાડે, ખસી જા, મારી નાખશે, હટી જા, ખસ ખસ. અને પેલો કે ના, મારા ગુરુએ કહ્યું છે બધામાં ઈશ્વર, મારામાં ઈશ્વર, હાથીમાં ઈશ્વર, મળી જવા દો ઈશ્વર ને ઈશ્વર. અને જ્યાં હાથી પાસે ગયો એક થપાટ મારી સીધો હોસ્પિટલના ખાટલામાં. અને પડ્યો લાલ પીળો થાય કે આ ખોટા ખોટા ઉપદેશો આપી આ ગુરુજનો મરાઈ નાખશે, એકવાર ઠીક થવા દો પછી જઈને જોઉં છું એમ. થોડા મહિનામાં ઠીક થયો અને પાટાપિંડી બાંધી સીધો ગયો પહેલા આશ્રમમાં. ગુરુ બેઠા હતા અને જેને કહ્યું કેવા ખોટા ખોટા ઉપદેશો આપો છો? શું થયું? આપે કહ્યું બધામાં ઈશ્વર છે, તો મેં તો આપની વાત સાચી માની. સામેથી ગાંડો હાથી આવતો હતો અને આપની વાત પર ભરોસો રાખ્યો કે મારામાં ઈશ્વર, એનામાં ઈશ્વર. પેલા મહાવતે મને કેટલી વાર કહ્યું કે હટી જા, તોય ન માન્યો, મેં તમારું માન્યું, અને આ દશા મારી થઈ. ગુરુએ કહ્યું મેં તને કહ્યું હતું બધામાં ઈશ્વર જો, તે હાથીમાં ઈશ્વર જોયો, પણ પેલા મહાવતમાં ઈશ્વર ન જોયો જે કહેતો હતો હટી જા, હટી જા, હટી જા. તો બધામાં છે તો બધામાં છે. સિંહમાં ઈશ્વર હોય તમારામાં, પાંજરામાં કૂદી ન જવાય, કારણ કે એ ખાઈ જાય એ બુદ્ધિ પણ ઈશ્વરે આપી છે, એ ઈશ્વર પ્રદત્ત જ છે. તો એક તો કણકણમાં ઈશ્વર, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ પદ. બીજું કયું? તમારી અંદર ઈશ્વર છે, આપણી અંદર ઈશ્વર છે, અથવા તમે જ ઈશ્વર છો એમ માનવામાં આવે. જો તમે જ પરમાત્મા, કોઈ કે હું જ પરમાત્મા છું, એના ખિસ્સામાંથી પર્સ કાઢીને જોજો, પછી ખબર પડશે પરમાત્મા છે કે પ્રેતાત્મા છે.
એ પણ એક આત્મા, એ અંશ છે જે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું મમે વાંશો જીવ લોકે, એને અંશ રૂપે પણ છે. પણ આત્મભાવથી તમે એ જ્ઞાન માર્ગથી પ્રાપ્તિ કરી શકો છો. જ્ઞાન માર્ગથી પ્રાપ્તિ નથી થતી એવું કોઈ ન કહી શકે. શ્રીમદ ભાગવતમાં 3 માર્ગ ભગવાને કયા, યોગાસ્તયો મયા પ્રોક્તા નૃણામસ્તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 માર્ગ છે. જ્ઞાન માર્ગ પણ છે, પણ આજના સમયમાં એ જ્ઞાન માર્ગને કઈ રીતે સિદ્ધ કરવું એ એક પ્રશ્નાર્થ છે. અત્યારનો સમય એ ભક્તિનો પ્રવાહ ચાલી રહ્યો છે. મોટા મોટા જ્ઞાન માર્ગી હોય ને એ સાંજે ભજન ગાતા હોય. ખરેખર જ્ઞાન માર્ગમાં બધું ના આવી શકે. તો કણકણમાં ઈશ્વર છે, તમારી અંદર ઈશ્વર છે. કારણ કે તમે જે ભાવે ભગવાન પાસે જાઓ, ભગવાન એવો થઈને તમને મળે છે. આ ભગવાનની વાણી છે, ભગવાનનું વચન છે. અને જ્યારે તમે બાલ ભાવે એની પાસે જો, જેવો ભાવ, જ્યારે ગોપીજનો પણ વેણુનાદ સાંભળી અને ભાગ્યા પ્રભુ તરફ, અને ત્યાં પ્રશ્ન કર્યો છે પરીક્ષિત મહારાજે કે આ રીતે પ્રિય ભાવથી દોડી રહી છે ગોપીઓ કૃષ્ણને મળવા માટે, છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો. અને ત્યારે સુખદેવજી સમજાવતા કહે છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. અરે મહારાજ, કયા ભાવે ભાગે છે એ ન જુઓ, કોની તરફ ભાગે છે એ જુઓ. કૃષ્ણ તો ઈશ્વર છે. જે ભાવે એને ભજશો એવો થઈને તમને મળશે. તમે જ્ઞાન માર્ગે હશો તો એ કણકણમાં વ્યાપી જશે. તમે આત્મજ્ઞાની થશો તો એ તમારી આત્મામાં આવીને બિરાજી જશે. તમે ભક્તિ માર્ગી થશો તો એ બાળક બનીને તમારા ઘરે બિરાજી જશે. મૂળ વાત છે, જો તમારી અંદર યશોદાનો ભાવ છે તો પ્રભુ અહીં વચન આપે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તૈવ ભજામ્યહમ. જો તમે યશોદા છો તે બાલકૃષ્ણ છે. જો તમારી અંદર ભોગ ધરવાનો ભાવ છે તો એને ભૂખ લાગે છે. ગીતાજીનું પ્રમાણ આપે છે કે તું જેવો ભાવ લઈને, કારણ કે ભગવાન તો રસરૂપ છે. અને રસનો આકાર કેવો, તો કે જેવા પાત્રમાં હોય એવો. તમે જલને યા દૂધને જે પાત્રમાં લો એવો આકાર નો થાય. વાટકામાં લો તો વાટકી જેવો, પવાલામાં લો પવાલા જેવો, થાળીમાં લો તો થાળી જેવો. ઈશ્વર કહે કે ભક્ત જેવા ભાવનું પાત્ર લઈને બેસે એવો થઈને હું એને મળું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. એટલે ઘણી વાર લોકો એમ કહેતા હોય કે આ સ્વરૂપ સેવા અને આ બધું તો સ્ટાર્ટિંગના ફેઝમાં હોય, પછી બધું જતું રહે. ના, જેટલું ભક્તિમાં ઊંચાઈ થતી જાય એટલો નિરાકાર સાકાર થતો જાય. પછી દરેક વસ્તુને દેખાવા લાગે. અમારા સંગીતના કલાકાર જ્યારે સાધના કરતા હોય ને, ત્યારે સંગીત કરતા પછી તો સ્વરોય દેખાવા લાગે. એ નિરાકાર સ્વરોય આકાર રૂપ ધારણ કરીને દેખાવા લાગે. દરેકના આકાર, જ્યારે તમે એની તરફ આગળ વધો છો, મહાપ્રભુજી તો કહે સાકાર બ્રહ્મવાદયિકા. એ એટલો વ્યાપક છે કે નિરાકાર જેવો ભાસે છે તો સાકાર. એનો અલૌકિક આકાર છે. અને એટલા માટે તમે જે કૃષ્ણની ભક્તિ કરો છો, મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વ ભાવે એને ભજવાની વાત. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, દરેક ભાવે. કહ્યું કે કોની તરફ ભાગે છે. જો કામથી ગયા, ક્રોધથી ગયા. પ્રભુ તો અદ્ભુત ચરિત્ર વાળા છે. શિશુપાલને ક્રોધ આવ્યો, અને એવો ક્રોધ આવ્યો કે 100 ગાળો ભગવાન પર બોલ્યો. અને ઠાકોરજી તો અદ્ભુત ચરિત્ર વાળા છે ને, એમણે વિચાર કર્યો કે અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભયમ, કંસને ભય લાગ્યો. તમે જે રીતે ભગવાન પાસે જાઓ, ભગવાન તમને એવા થઈને મળે છે. ભય લાગ્યો કે મને મારી દેશે, મારી દેશે, મારી દેશે. પત્નીમાં, સિપાહીમાં, દ્વારપાલમાં, પ્રધાનમાં, બધે કૃષ્ણ દેખાવા લાગ્યા. કૃષ્ણ વિચાર કરે કે અરે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ. જે લોકોએ સ્નેહથી ભજ્યા, પ્રભુ સ્નેહી થઈને મળ્યા. ગોપીઓને કાંત થઈને મળ્યા. સખાઓને સાખ્ય રસનો અનુભવ કરાવ્યો. યશોદાજીને બાલભાવનો અનુભવ કરાવ્યો. જેવો ભાવ તમારો ઈશ્વર એવો. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાન, એવો થઈને તમને મળે છે. એટલે તમે જે ભક્તિ કરો છો ભગવત સેવાની, એમાં જરાય શંકા રાખતા નહીં, કારણ કે શાસ્ત્ર પ્રમાણિત છે. ગીતાજીમાં ભગવાનનું એ વચન છે, તમે જે ભાવ લઈને બેસો છો પ્રભુ એવા થાય છે.
હા, યશોદા બનીને બેસો તો ખરા. જેમ કોઈ બા હોય ને, એના પૌત્રાને રમાડતા હોય, 1 મહિનાનો પૌત્ર હોય, બાજુમાંથી પાડોશણ આવીને બાજુમાં બેસે, એટલે બાનો ફેવરેટ સબ્જેક્ટ કયો હોય? પોતાનો પૌત્રની વાત કરે, આનો ફેવરેટ સબ્જેક્ટ હોય. એટલે રમાડતા રમાડતા પાડોશણને કે આને તો આખો દિવસ બોલવા જોઈએ, કોઈ બોલનારું જોઈએ, આખો દિવસ વાતો કરવી જોઈએ. પેલી પાડોશણને થાય કે 1 મહિનાનું બાળક છે, આ વાત કરતું હશે. પણ નાનું બાળક વાત કરે છે, પણ બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશન બની લેલો તો ન સમજાય. એમ આપણા લાલન બોલે છે, હસે છે, આરોગે છે, માંગે છે, પણ યશોદા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશન બનીને લો તો ન સમજાય. મૂળ વાત છે તમારી ગોદી યશોદાની છે કે નહીં. ચમત્કાર કૃષ્ણમાં થાય એની રાહ ન જુઓ, ચમત્કાર તો આપણી ભીતર થવો જોઈએ કે હું વ્યક્તિ મટી અને વૈષ્ણવ બનીને ઠાકોરજીને ગોદમાં લઉં, વ્રજ ભક્ત બનીને ગોદમાં લઉં, યશોદા બનીને ગોદમાં લઉં. પછી જે દિવસે પ્રભુને તમારી ગોદ યશોદાની ગોદ લાગશે ને, તો જેવો આનંદ યશોદાને આપ્યો એવો આનંદ તમને મળશે. કારણ કે યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ, જે રીતે મને ભજે હું એને એ રીતે ભજું છું. શાસ્ત્રો પ્રમાણ આપે છે, જે ભાવ લઈને ભક્તો ગયા છે પ્રભુએ એ ભાવ પૂરા કર્યા છે. અને એટલા માટે તમારો જો બાલ ભાવ હોય તો ખુલીને વાત કરો કે અમે તો આ ભાવે ભજીએ છીએ પ્રભુ, અને પ્રભુ અમને અહેસાસ કરાવે છે. ભલે થોડી ક્ષણોનો, અહીંયા જેટલા બેઠા હોય ને, રોજ ઠાકોરજી આગળ સેવામાં બેઠા હોય, હું કોઈ કલ્પનાની વાત નથી કરતો, પણ આપણા બધાનો નાનો મોટો કોઈ અનુભવ તો ઠાકોરજી સાથે છે જ. આપણે એને ઘણીવાર હસતા જોયા છે, ઘણીવાર નારાજ જોયા છે, ઘણીવાર રડતા જોયા છે, ઘણીવાર ભૂખ્યા થયા હોય એવા જોયા છે. આ બધા ભાવોનો અહેસાસ આપણે કર્યો છે. સર્વભાવેન, સર્વ ભાવો પ્રભુમાં જોડ્યા છે. અને એટલા માટે જેનો જેવો ભાવ એવા પ્રભુ થઈને મળે. એટલે ખોટું કોઈ નથી, એકે વાત ખોટી નથી. મૂળ વાત એ છે તમે કયો ભાવ લઈને ઠાકોરજી આગળ બેસો છો. કારણ કે પ્રભુની અહીંયા પ્રતિજ્ઞા છે, જે ભાવ લઈને ભક્ત આવે એ ભાવને હું પૂર્ણ કરું છું. અહીંયા પ્રભુ સમજાવતા કહ્યું, આગળ 14મા શ્લોકમાં પ્રભુ અદ્ભુત વાત કરતા કહે છે, કર્મફલ અને એની ચર્ચા કરતા પરમાત્માએ આજ્ઞા કરી, નમામ કર્માણિ લિંપંતિ. સ્પષ્ટ ભગવદ આજ્ઞા, વચન જુઓ ભગવાનના. વ્યક્તિઓને વાંચવા કરતા ભગવાનની વાતને વાંચો. ઘણીવાર આપણે કથાઓની પુસ્તકો વાંચીએ કે કોઈની કોમેન્ટ્રી, કોઈના લેખો વાંચીએ, બરાબર છે, દરેકનો વિચાર હોય, પણ એકવાર મૂળ ધર્મગ્રંથ વાંચો, જેથી ખ્યાલ આવે કે ભગવાન અહીંયા આજ્ઞા શું કરે છે. નમામ કર્માણિ લિંપંતિ, મને કોઈ કર્મો લેપાતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા, મને કોઈ ફળની ઈચ્છા પણ નથી. કારણ કે લીલા કહેવાય છે ને, જે અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે અનાયાસ, કોઈ પ્રયાસ વગર અને કોઈ પ્રાપ્તિની ઈચ્છા વગર થાય એ જ લીલા છે. કર્મ સુખ અને આનંદ મેળવવા માટે થાય છે, અને લીલા આનંદને અભિવ્યક્ત કરવા માટે થાય છે. અને એટલા માટે પ્રભુએ જે કાંઈ કર્યું છે એ સમસ્ત લીલાઓ છે. અને એટલા માટે એને કર્મ ન જાણતા, ફરી કહું છું, કર્મના સિદ્ધાંતો જુદા છે, એમાં પાપ પુણ્યના હિસાબ જુદા છે, એ લીલામાં ક્યારે પણ લાગુ પડતા નથી. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે, પ્રભુ સર્વ ભાવે સેવા એવા છે, જેનો જેવો ભાવ એ સર્વ ભાવોને તૃપ્ત કરનારા પરમાત્મા છે. આ વિશ્વમાં એક જ સ્થળ એવું છે જ્યાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. જોને આપણી સેવામાં પલ્લું કરીએ શૃંગારમાં, અને રાજભોગમાં કુંજનો મનોરથ કરીએ. હમણાં તો બાલ ભાવ કર્યો હોય, પછી કિશોર ભાવ થઈ જાય, પછી છાક હોય તો સખા ભાવ થઈ જાય. એ જ પરમાત્મામાં ભિન્ન ભિન્ન ભાવો સિદ્ધ થાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ગાંધારી બોલી છે મહાભારતમાં, જે પ્રસિદ્ધ શ્લોક છે. પ્રભુ સર્વ ભાવોને સિદ્ધ કરનારા છે. જે લોકો જે ભાવ લઈને આવ્યા પ્રભુએ એ ભાવોને સિદ્ધ કર્યા છે. અને એટલા માટે પ્રભુ કર્મમાં લીપાતા નથી, કોઈ ફલની સ્પૃહા નથી, અને કર્મ મને બાંધતા નથી, એમ પરમાત્માએ ઉલ્લેખ કરી. આગળ 17મા શ્લોકમાં પ્રભુ સુંદર રીતે સમજાવતા ત્રણેયની વાત પરમાત્મા અહીંયા કરે છે. કર્મ, અકર્મ અને વિકર્મ, આ ત્રણેય જાણવા યોગ્ય છે. ગહના કર્મણો ગતિ, આ એક અડધું વાક્ય છે ને, બહુ અદભુત છે. ગહના કર્મણો ગતિ,
આ કર્મની ગતિ બહુ ગહન છે, સમજાય એવું નથી આના હિસાબ કિતાબ. અને એટલા માટે તો વારે ઘડીએ આપણે પ્રશ્ન કરીએ છીએ પરમાત્માને કે મેં તો કાંઈ નતું કર્યું, છતાંય મારી સાથે આવું કેમ, મને આવું કેમ દુઃખ, મારી સામે આવા સંજોગો કેમ, મારી સાથે આવું કેમ બન્યું, મેં ક્યાં કંઈ કર્યું છે. ગહના કર્મણા ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે. અને એટલા માટે જ આપણે ત્યાં કર્મ, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ, આ ત્રણ રીતે કર્મનો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. હમણાં જે આપણે કર્મ કરીએ છીએ એ ક્રિયમાણ કહેવાય. રોજ બરોજ કર્મો થાય છે અને એમાં પણ અનેક પ્રકારના કર્મો હોય. ઘણાના તુરંત ફળ મળે, ઘણાના અમુક સમય પછી મળે અને ઘણાના તો અમુક જન્મ પછી મળે. જેમ ગરમ તપેલું હોય, તમે અડો તુરંત દાજી જાઓ, તુરંત ફળ. ઘણા તમારી એફડી તમે મૂકી હોય ને 5 વર્ષે પાકે તો થોડા સમય પછી એનું કર્મનું ફળ, અને ઘણા તો અનેક જન્મો પછી મળતા હોય. મૂળ વાત એ છે કે અહીંયા કોઈ ચોખ્ખો હિસાબ ભગવાન બતાવતા નથી. એટલે એક જ વાક્યમાં કહી દીધું કે ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ અતિ ગહન છે. કયા કર્મોનું ક્યારે કોને ફળ મળશે એ કંઈ સ્પષ્ટ કોઈ ચાર્ટ નથી. અને એટલા માટે તમે જીવનમાં આવતા સુખ દુઃખનું મૂળ ગોતવા જશો તે મૂળ મળવું બહુ કઠિન છે. અને એટલા માટે મનમાં પ્રશ્નાર્થ થાય કે આવું કેમ મારી સાથે થાય. અનેક આપણે ત્યાં ઘટનાઓ એ બધી છે અને એવા ઘણી કથાઓ આવે છે પૂર્વજન્મના થયેલા પાપ. ક્યારે કોણે કરેલું ફળ કોણે ભોગવવું પડે. ઘણી વાર ઘણાના આશ્રયમાં હોય તોય ભોગવું લેવું પડે. હવે પાયલોટનો સમય ખરાબ ચાલતો હોય, તમે પ્લેનમાં બેઠા હો ને એ પ્લેન પાડે તો તમે મરી જાઓ, કારણ કે તમે એના આશ્રયમાં હતા. તો એના ભાગનું કર્મ આપણને ભોગવવું પડે. એના આશ્રિત હતા તો એના કર્મનો પ્રભાવ ક્યાંક આપણા જીવનમાં આવી શકે છે. કોઈના ગરમીમાંથી કોઈના ઘરે ગયા, એના રૂમમાં એસી ચાલુ છે, બેઠશો તો તમને ઠંડક લાગશે. ભલે એસી એનું હોય, બિલ એનું આવતું હોય, એ ભરવાનો હોય, પણ ત્યાં જઈને બેસો તો ઠંડક લાગે કે નહીં? કર્મો એના છે, ખર્ચો એ આપે છે, પણ અનુભવ તો તમને થાય છે. ગહના કર્મણો ગતિ. એવી વાર્તા કહેતા, પ્રસંગ કહેતા કે એકવાર 3 મિત્રો, રાજા, પ્રધાન અને સિપાહી, ત્રણેયના દીકરા જંગલમાં શિકાર કરવા ગયા. અને શિકાર કરતા કરતા રાત પડી અને એમ થયું કે ક્યાંક આ વૃક્ષ નીચે રોકાઈ જઈએ, એટલે પછી સવાર પડે એટલે રાજ્યમાં જઈશું. રોકાઈ ગયા અને એ જ ઝાડ ઉપર એક કાગડાનો માળો હતો. કાગડાનો માળો હતો ને કાગડો ઉડતો ઉડતો આવ્યો ને કાગડી માળામાં બેઠી હતી અને કહ્યું કે આજે આવવામાં મોડું કેમ થયું, કે આજે એક બહુ વિચિત્ર ઘટના બની. શું થયું? વિચિત્ર ઘટના એ બની કે એક રાજ્યમાં રાજા હતો ને એના એકના એક રાજકુમારનો જન્મદિવસ હતો. જન્મદિવસ હતો અને એના માટે રાજાને એમ થયું કે મારા રાજ્યમાં જેટલા બાળકો છે એને ખીર ખવડાવો. અને એના માટે મોટા તપેલાઓમાં ખીર બનાવવામાં આવી રહી હતી. એટલામાં એક સમડી પોતાના ચાંચમાં મરેલો સાપ પકડીને જતી હતી. ઉડતા 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 એના ચાંચમાંથી સાપ છટક્યો અને ખીરમાં પડ્યો. અને એનું વિષ આખા ખીરમાં વ્યાપી ગયું. રાજ્યના બધા જ બાળકોને ખીર ખવડાવી અને બધાના બાળકો મરી ગયા. હાહાકાર થઈ ગયો ચારે બાજુ. અને યમલોકમાંથી હું આવું છું, કારણ કે કાગડો કહેવા લાગ્યો આમ તો યમના દૂત, અને ત્યાં ચર્ચા યમલોકમાં થઈ રહી હતી કે આ જે પાપ થયું એનું પાપ કોના માથે નાખવું? રાજા માથે કે એણે વિચાર કર્યો? એ બનાવનારના માથે? એ સમડીના માથે? કોના માથે નાખવું? કારણ કે ક્યાંય કોઈનું ઇન્ટેન્શન ક્લિયર નથી કે કોઈ બાળકોને મારવા માંગતું હતું. કરવું શું? અને ત્યાં સભા ભરાઈ છે અને યમરાજા એમ કહ્યું છે કે આનો ચુકાદો હું કાલે આપીશ. આવું કાગડાએ કાગડીને કહ્યું. અને આ ત્રણેય પક્ષીની ભાષા જાણતા હતા અને સવારે ઘરે જવાનો નક્કી કર્યું હતું, પણ ત્રણેય વિચાર કર્યો કે આ ચુકાદો તો ખરેખર બહુ કૌતુક જગાડે એવું છે. સાંભળીને જ જઈએ કે કોનું પાપ, આ પાપ કોનું ગણવું. અને રોકાઈ ગયા. રાતના સવારે ચુકાદો આવશે, સાંભળીને જઈશું. અને ત્રણેય અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા. રાજાનો દીકરો કહેવા લાગ્યો આમાં તો વાંક રાજાનો જ છે, એને આ બધું કરવાની જરૂર શું હતી? પેલો કે ના, વાંક તો બનાવનારો છે, એને ધ્યાન રાખવું જોઈએ કે નહીં? ત્રીજા એમ કહ્યું કે ના, વાંક તો સમડીનો છે, એ મોઢામાં લઈને જતી હતી ને પડ્યું. ત્રણેય પોતપોતાની રીતે કોમેન્ટ આપી દીધા. બીજા દિવસે સવાર પડીને કાગડો પાછો ઉડ્યો
યમલોકમાં ગયો અને બપોર પછી પાછો આવ્યો. ને આ ત્રણેય કુતૂહલતાથી કાન ઊંચા કરીને સાંભળતા હતા કે વાંક કોનો? અને કાગડાએ આવીને કાગડીને કહ્યું કે ગુનેગાર મળી ગયા. તો કે કોણ? કે આપણા ઝાડ નીચે આ ત્રણ છોકરાઓ ઉભા છે ને, પાપ એના માથે નાખવાનું યમરાજાએ કહ્યું. કારણ કે કાંઈ ખબર નહોતી તોય પોતપોતાની રીતે બીજા પર આરોપ લગાવવા લાગ્યા. વાંક એના ઉપર જ નાખ્યો. ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ એટલા માટે કોઈની ભૂલ વિશે ખબર ન હોય, કોઈના વિશે બધું જાણતા ન હોઈએ તો ખોટી કોમેન્ટ પણ નહીં કરે. આપણે બધા પગે લાગવામાં ઉતાવળ કરીએ ને પગ ખેંચવામાં ઉતાવળ કરીએ, પ્રણામ કરવામાં ઉતાવળ ને નિંદા કરવામાં ઉતાવળ, કોમેન્ટ પાસ કરવામાં ક્યાં વાર લાગે છે? પણ એમાંય ક્યાં કર્મનું બંધન લાગી જાય. બે હાથ જોડીને કેવું કે હું એના વિશે બધું નથી જાણતો, હું કેમ કહી શકું કે આ ખરાબ કે સારું? કારણ કે ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ અતિ ગહન છે. જાણી નથી શકતા ક્યાં કોની સાથે ક્યારે શું થશે. ભગવાન કહે કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ જે સંકલ્પ સાથે કરવા, કર્મમાં પણ અનેક પ્રકારના કર્મો કયા? નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, કામ્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. શાસ્ત્રમાં 4 પ્રકારના કર્મની વાત છે. તો કરવામાં આવે ક્રિયમાણ. અમુક કર્મો તુરંત ભોગવાઈ જાય અને અમુક સંચિત થાય, ભેગા થાય. એને કહેવાય સંચિત કર્મ. અને સંચિત કર્મ આવતા જન્મમાં પ્રારબ્ધ બનીને વ્યક્તિને મળતા હોય છે. અને એટલા માટે આપણું નસીબ કર્મોની કલમથી આપણે જ લખેલું છે. એટલે બીજા કોઈ ઉપર દોષારોપણ નહીં કરવું. કારણ કે ભગવાને ભાગ્યને લખવા માટે કર્મની કલમ આપેલી છે અને આપણે જ કોઈ કર્મો દ્વારા આપણા ભાગ્યને લખેલું છે. અને એટલા માટે એ સંચિત કર્મો પ્રારબ્ધ બનીને આવે છે અને જીવ એ પ્રારબ્ધને ભોગવે છે. પણ જ્યારે શરણાગત થાય ત્યારે પ્રારબ્ધથી પણ પર થાય. એના પણ ઉપાયો આપણે ત્યાં અનેક પ્રકારથી કયા છે. કારણ કે જ્યારે પ્રભુની શરણમાં જતા રહો છો ત્યારે પ્રભુ બધેથી આપણી રક્ષા કરે છે. અહીંયા કર્મ, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ અથવા પ્રાયશ્ચિત કર્મ. નિત્ય કર્મ જે રોજ કરવાના હોય, નૈમિતિક કર્મ જે પ્રસંગોપાત કરવામાં આવતા હોય, કામ્ય કર્મ કોઈક વસ્તુની કામનાથી થતું હોય. જેમ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, કંઈક ફલની પ્રાપ્તિ માટે દાન કર્યું, આ કામ્ય કર્મ કંઈક મેળવવા માટે. અને પ્રાયશ્ચિત કર્મ અથવા નિષિદ્ધ કર્મ બી કયા? જે શાસ્ત્રોએ કરવાની ના પાડી હોય એ કર્મ. અને છેલ્લે જેની ના પાડી છે એ થાય તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કર્મ. દરેક વસ્તુના પ્રાયશ્ચિત આપણે ત્યાં છે. અને એટલા માટે પાપથી મુક્ત થવા માટે પ્રાયશ્ચિત છે. એટલે ક્યારેક જીવનમાં કોઈ અપરાધ થયો તો ગભરાવવું નહીં. પ્રાયશ્ચિત કર્મો પણ શાસ્ત્રોએ બતાવે છે. તો કર્મ, બીજું કયું અકર્મ, એટલે કરતા ભાવ વગર કરવામાં આવતું કર્મ. કરતા ભાવ વગર કઈ રીતે થઈ શકે કે કર્મે કરતા હો ને કર્મ બંધને ન લાગે? આવું કઈ રીતે સંભવે? હવે દેવાંગભાઈ અમદાવાદથી સુરતથી અમદાવાદ આવો, ચાલો સુરતથી અમદાવાદ આવતા હોય અને કાર તેજલબેન ચલાવતા, પાછળની સીટમાં દેવાંગભાઈ સુઈ ગયા. હું તેજલબેનને ફોન કરું કે દેવાંગભાઈ આવે છે ને? આવી રહ્યા છે, રસ્તામાં જ છે, અમે આવી જ રહ્યા છે. દેવાંગભાઈ તો સુતા છે, આવે છે કઈ રીતે? આવવાનું કર્મે થઈ રહ્યું છે અને એ તો સુતા છે, એ તો આવતા નથી. બસ એ જ છે, કર્મો થયા કરે અને અહંકાર સૂતો રહે તો એ અકર્મ બની જાય છે. જેમ પંખાની સ્વિચ બંધ કરી દો ને તો થોડી વાર પંખો ચાલતો રહે, પણ સ્વિચ બંધ થયા પછી એનું બિલ આવતું નથી, ભલે એને ફરતું રહે. એમ અહંકારનું સ્વિચ જ્યાં બંધ થઈ જાય પછી ભલે એને કર્મ ચાલતા રહે, એનું કર્મ બંધન લાગતું નથી. જેમ કોઈ ઢાળમાં ગાડી આવી જાય, તમે સ્વિચ ઓફ કરી દો કારનો, ન ગેર પાડવાની જરૂર, ન પેટ્રોલ બળે, ન કાંઈ નહીં, છતાંય ગાડી ચાલતી જ રહે. એમ જેને કૃપાનો ઢાળ મળી ગયો હોય, જેને અકર્મનો ઢાળ, અહંકાર જેનો સમાપ્ત થઈ ગયો હોય, એની ગાડી ચાલતી રહે છે અને પેટ્રોલે બળતું નથી. આ અકર્મ. અને ત્રીજું કહું વિકર્મ. શાસ્ત્રોએ જે કર્મ કરવાની ના પાડી હોય એવી શાસ્ત્ર વિરુદ્ધ કર્મ, એ વિકર્મ. આ ત્રણેય પ્રકારના કર્મોની વાત પરમાત્માએ અહીંયા સુંદર રીતે સમજાવી.